પોર્ટનો ટાર્ગેટ જોખમમાં મુકાઈ શકે છે. ચીનના પ્રતિબંધો અંગે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગે ખતરાની ઘંટડી વગાડી છે. આ સમાચારની વધુ વિગતો લઈએ સહયોગી કરણને ગાંધી પાસેથી. કરણ, સ્માર્ટફોનના એક્સપોર્ટને લઈને શું છે સમાચાર? જી, તો તમે જેમ જણાવ્યું એમ કે સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગનો જે આખો ઉદ્યોગ છે તે ભારતમાં અત્યારે એક સંકટ સમયનો સામનો કરી રહ્યો છે. એનું કારણ શું છે કે સ્માર્ટફોન માં જે કોમ્પોનન્ટ્સ લાગે છે, ઘણા બધા કોમ્પોનન્ટ્સ જે છે આપણે જાણીએ છીએ કે ચીનથી આવે છે, અને ચીને જે છે તે નવા પ્રતિબંધો એ સપ્લાય ઉપર મૂકી દીધા છે, જેને કારણે આજે આખી સપ્લાય ચેન છે તે ખોરવાઈ ગઈ છે. હવે જે મેન્યુફેક્ચરર્સ છે સ્માર્ટફોનના ભારતમાં, તેમણે પણ આ અંગે એક ચેતવણી જે છે તે સરકારને આપી છે કે સરકારે મૂકેલો $32 બિલિયન એક્સપોર્ટનો જે ટાર્ગેટ છે, જે સરકાર માંગે છે, સરકાર ઈચ્છે છે કે નાણાકીય વર્ષ 2026 સુધીમાં આપણે અચીવ કરીએ, તે ટાર્ગેટ પર જે છે અત્યારે એક પ્રશ્નાર્થ લાગી ગયો છે આ ચીનની નીતિને કારણે. હવે ચીન જાણી જોઈને આ સપ્લાય ચેન ખોરવી રહી છે, કારણ કે ચીન ઈચ્છે છે કે પોતે જે અત્યારે નંબર 1 છે, જેમાં એ આ કોમ્પોનન્ટ્સને સ્પેશિયલી ઇલેક્ટ્રોનિક જે મેન્યુફેક્ચરિંગ છે, મોબાઈલનું જે મેન્યુફેક્ચરિંગ છે, તેમાં તે પોતાનું સ્થાન જાળવી રાખે અને તે ભારતને જે છે તે વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ કેન્દ્ર બનાવતું અટકાવવા માંગે છે. હવે ઇન્ડસ્ટ્રીનું આના પર શું કહેવું છે? તો ઇન્ડસ્ટ્રીની જે એક સંસ્થા છે ICEA, એટલે કે ઇન્ડિયા સેલ્યુલર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશન, એમણે જે છે તે સરકારને પત્ર લખીને આ બાબતે જાણ કરી છે અને તેમણે સરકારને વિનંતી પણ કરી છે કે તે આ મામલે હસ્તક્ષેપ કરે અને ચીન સાથે વાતચીત કરીને આ જે આખો મામલો છે તેને એનું જે નિરાકરણ છે તે લાવે. સાથે જ હવે આના કારણે કઈ કઈ વસ્તુઓ પર જે છે તે ઇફેક્ટ થઈ રહી છે તેની વાત કરીએ તો મશીનરી, મિનરલ અને ટેકનિકલ સ્ટાફની જે સપ્લાય ચીન કરે છે તે સપ્લાયમાં બહુ જ લાંબો વિલંબ થઈ રહ્યો છે, જેને કારણે જે પ્રોડક્શનનો ખર્ચ છે તે ખૂબ જ કંપનીઓ માટે વધી ગયો છે, જેને કારણે કંપનીઓના માર્જિન જે છે તે ખૂબ જ થિન થઈ ગયા છે અહીંયા. સાથે જ ચીન તરફથી જે પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે તે મૌખિક રૂપે લગાવવામાં આવ્યા છે. એવી કોઈ પણ જે સૂચના છે એ ચીને લેખિતમાં આપી નથી. એટલે આ એક વધુ ચિંતાનો વિષય અત્યારે સ્માર્ટફોન મેન્યુફેક્ચરર્સ માટે જે છે તે બની ગયો છે, અને એટલે જ જે છે જે મેન્યુફેક્ચરર્સ છે તેમણે સરકારને વિનંતી કરી છે કે તે આમાં હસ્તક્ષેપ કરે અને ચીન સાથે વાતચીત કરી અને આ જે પ્રોબ્લેમ છે તેનું નિરાકરણ લાવે. જી.